છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા થયા. આજ રોજ બપોરે 11 કલાકે પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં ભાજપના 13 અને આમ આદમી પાર્ટીના 13 એમ 13 ઉમેદવારો વિજય થયો હતો, જેથી આ ચૂંટણી રસપ્રદ બની હતી. બંને પાર્ટી દ્વારા આગલા દિવસે પોતાની ઉમેદવારી નોંધાવેલ હતી. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં પહેલાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો, જેમાં આપ પાર્ટીના 3 ઉમેદવારોને દુકાનદારીઓએ અપહરણ કર્યું હતું અને પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી તેવો આક્ષેપ આપના કાર્યકરોએ કર્યો હતો અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી અધિકારી અને એસડીએમ મુસ્કાન ડાંગર દ્વારા ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખના ઉમેદવાર રમેશભાઈ ભૂસિંગભાઈને 13 અને ઉપપ્રમુખના ઉમેદવારને 13 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ વિશે એસડીએમ અને વિજેતા ઉમેદવારે શું કહ્યું સાંભળ્યું. આજની છોટાઉદેપુર તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે. આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મિટિંગમાં. આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂસિંગભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે. મેડમ, આમ આદમી પાર્ટીના આક્ષેપ છે કે અહીંયા કેમ્પસમાંથી એમના જે ઉમેદવારો છે તેમને ઉઠાવી ગયા છે, એ બાબતે શું કાર્યવાહી થશે? આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે તો પોલીસ કાર્યવાહી કરશે જે એવું કશું થયું છે. આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ તરીકેની ચૂંટણી હતી, ત્યારે મારા મતે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીની આ સત્યની જીત થઈ છે અને આ તાલુકા પંચાયતની અંદર દરેક છેવાડાના માનવી સુધી અમે દરેક વિકાસના કામો પહોંચાડીશું. વસ્તુ ભારત.